એક બે નહીં પરંતુ 70 થી વધુ હથિયારો, તલવાર, ભાલા, ચપ્પા, ચૂતા કારતૂસ અને ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ, આ બધું જ મળી આવ્યું છે પોલીસના મેગા ઓપરેશન કોમ્બિંગ દરમિયાન. માળિયા મિયાણાની અંદર કોઈ ગુનાખોરીના મોટા કાવતરાને અંજામ આપવાની તૈયારી ચાલતી હતી કે પછી કોઈ કાવતરું રચાઈ રહ્યું હતું? કેમ આટલા બધા હથિયાર જમા કરવામાં આવ્યા હતા? રજા પર ગયેલા 3 આરોપી પણ ત્યાંથી મળી આવ્યા છે. આ સવાલો ઉભા હાલમાં થયા છે અને પોલીસ પણ તપાસમાં લાગી છે. આટલા જંગી જથ્થો હથિયારનો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસના મનમાં એ જ મૂંઝવણ છે અને એ જ સવાલો છે. હાલમાં કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ જીવતા કારતૂસ સહિત ચપ્પા, તલવાર, ભાલા, છરી અને સાથે સાથે ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ, શું જરૂરિયાત પડી આટલા બધા હથિયાર જમા કરવાની? તે એક ગંભીર સવાલ ઊભો થયો છે. જો આ ક્રાઇમ રિપોર્ટમાં. મોરબી જિલ્લાના માળિયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારોમાં એક સાથે સર્ચ ઓપરેશન ચલાવી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે કોમ્બિંગની શરૂઆત કરી ત્યારે પોલીસ પણ અજાણ હતી કે આટલા મોટા પ્રમાણમાં હથિયારો મળી આવશે. પોલીસને અત્યાર સુધી સુદ્ધા ગંધ ન હતી. કોમ્બિંગ આગળ વધતું ગયું તેમ તેમ હથિયારો મળતા આવ્યા. 23 જેટલા જીવતા કારતૂસ, દેશી કટ્ટા, તલવાર, ભાલા, છરી, ચપ્પા, દાર્યા, ધોકા, આ તમામ હથિયારો પોલીસને મળ્યા, જે જોઈને પોલીસ ચોંકી ઉઠી. સાથે સાથે ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ, એટલે કે આ સોનાના ડુપ્લિકેટ બિસ્કિટ કોઈને બતાવીને તેમની સાથે છેતરપિંડી આચરવાના ગુનાને અંજામ આપવાની તૈયારીઓ હતી. અને હથિયારો એટલે જ રાખવામાં આવ્યા હતા કે કોઈ મોટા ગુના અને કાવતરાને અંજામ આપી શકાય. આ બધી શંકા છે, જે દિશામાં પોલીસ અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહી છે. પરંતુ હાલમાં મોટી જ પ્રમાણની અંદર હથિયારો મળી આવતા પોલીસ પણ તપાસ કરવા માટે મજબૂર બની છે. પોલીસ પણ મૂંઝવણમાં છે, ચોંકી ઉઠી છે કે ચોક્કસપણે આ વિસ્તારની અંદર કંઈક કાવતરું રચાઈ રહ્યું છે. ગયા મહિનામાં માળિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો અને એક 307 મુજબ જૂની આઈપીસી 307 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. એમાં આર્મ્સ હથિયારનો પણ ઉપયોગ થયેલો હતો. તો અમારા રેન્જ આઈજીપી શ્રી કોરડિયા સરની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાની પોલીસ સાથે અમે માળિયામાં આજે મેગા કોમ્બિંગ કરેલું છે. આ જે મેગા કોમ્બિંગ થયું એમાં 3 ડીવાયએસપીશ્રીઓ, 15 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 32 જેટલા પીએસઆઈ અને 400 જેટલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એમાં અમે સાથે સાથે બીડીડીએસની ટીમ પણ સાથે રાખેલી હતી. આ મેગા કોમ્બિંગ દરમિયાન અમને આપ જોવો છો એ પ્રમાણે એક પેરોલ જમ્પનો આરોપી, 2 નાસ્તા ફરતા આરોપી, લગભગ 36 જેટલા વ્હીકલનો અમે ડિટેન કર્યા છે. 11,500 જેટલો સ્થળદંડ કરેલો છે. પીજીવીસીએલના 3 ગેરકાયદેસર કનેક્શન પણ અમને પ્રાપ્ત થયા છે. તો પીજીવીસીએલના અધિકારીઓને બોલાવી એમની પણ આગળની કાર્યવાહી અમે કરાવી છે અને લગભગ એમના સર્વે મુજબ 8 લાખ જેટલો દંડ થશે.
કાર્યવાહી દરમિયાન પેરોલ જમ્પ કરનાર સહિત 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ હવે હથિયારો ક્યાંથી આવ્યા, તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને તેની પાછળ કોણ છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. આપ જોઈ રહ્યા છો એમ અમને એક કટ્ટુ દેશી બનાવટનું હથિયાર અમને પ્રાપ્ત થયું છે. સાથે સાથે 23 જીવતા રાઉન્ડ પણ અમને પ્રાપ્ત થયા છે. 3 જેટલી એરગન છે, બીજા ભાલા, નાના મોટા ચપ્પા, તલવાર, ધોકા અને અન્ય એક સોનાના બિસ્કિટ, ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ લેવી, એની આગળની પૂછપરછ અમે કરીશું કે આનાથી કોઈ આવી જ રીતે સોનાના બિસ્કિટ કોઈ ગેરકાયદેસર રીતે ચીટિંગ કરેલું છે કે કેમ, તો એ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હથિયારની અમારી અત્યારે કામગીરી ચાલે છે. અમે લગભગ 3:30 થી માંડી અને 6:30 સુધીનું કોમ્બિંગ, 6 વાગ્યા સુધીનું કોમ્બિંગ સતત કરેલું, ફૂડ પેટ્રોલિંગ પણ કરેલું છે. આગામી જે તહેવાર આવે છે રથયાત્રા, એ અનુસંધાનમાં પણ અમે ફૂડ પેટ્રોલિંગ કરેલું છે. તો એ આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ અમે ગુનો દાખલ કરીને પછી આપણે જણાવીશું. મારી ધારણા મુજબ આ મેગા કોમ્બિંગ આ પ્રકારે છે. સાથે સાથે બીજા અન્ય 3 ગામમાં પણ અમે 1 પીઆઈ, 2 પીએસઆઈ અને 30 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે, અને ત્યાં પણ 3 ગામનું એક સુપરવિઝન ડીવાયએસપી શ્રીએ કરેલું છે. તો ત્યાંથી પણ અમને અલગ અલગ કામગીરી અમે કરેલી છે. સાંજના સમયે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસની વધેલી હાજરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની હતી. પોલીસ દ્વારા એક મેગા કોમ્બિંગ, હથિયારોનો મસ્ત મોટો જથ્થો, સાથે સાથે જીવતા કાર્ટૂસ અને સોનાના ડુપ્લિકેટ બિસ્કિટો, દારિયા, ચપ્પા, છરી, ભાલા, તલવાર સહિતના હથિયારો પોલીસે કબજે કર્યા. હવે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, પરંતુ આ બધાની પાછળ કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારી હતી કે કાવતરું, તે દિશામાં સૌથી વધુ તપાસ તલસ્પર્શી ચાલી રહી છે. કોણ છે માસ્ટર માઇન્ડ, આની પાછળના સૂત્રધારો કોણ કોણ છે, તે મસ્ત મોટા માથાઓના નામ પણ ટૂંક સમયમાં જ બહાર આવશે. રાહ જોઈએ પોલીસ તપાસની.